समारंभां त्रिसन्तरामेण विवर्धितां लक्ष्मणदास सदा वन्द्यां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। हाँ, अरे અહીંયા તો કોઈ જ દેખાતું નથી. લાવ, હવે અહીંયા બેસીને રાહ જોવા દે. અરે આ કોણ છે? અરે આ તો કોઈ બીજા જ સંત છે. અરે મનવા, તારી જીત થઈ રે. મનની શંકા સાચી. પેલા તો અવધૂત હતા, આ તો વસ્ત્રો ધારણ કરેલા સંત દેખાય છે. મારા જ કર્મ સારા નહીં હોય, જેવી ગુરુદેવની મરજી. ब्रह्मांड भणी छे मुखे मुन्य धुन भजन कणी शिरे मुकुट जटानो केश भरो श्री भस्म विलेपन अंग धरो मुखमंडल गंभीर स्मित भर्यो कर पात्र कमंडल शोभि रह्यो देव सदा संत राम विभो शरणागत तारण
આ શું? અરે એ જ હે પ્રભુ, હે યોગીરાજ, હે મહારાજ શ્રી, મને માફ કરો. હું આપને ઓળખ્યા વગર જ પાછું જવાનું વિચારતો હતો. લખા ભગત, તમારી યાત્રાનો આજે અહીંયા અંત આવી ગયો. શાંત થાવ લખા ભગત, શાંત થાવ. તમારા અંતરના રામ અહીંયા જ છે, અને એ રામના આજથી તમે લક્ષ્મણ છો. લખા ભગત, આજથી તમે લક્ષ્મણદાસ કહેવાશો. તમારી પ્રતીક્ષા અહીંયા સમાપ્ત થઈ. હું જાણું છું, તમે ઘણી મુશ્કેલીઓ અને કઠણાઈઓ વેઠીને અહીં સુધી આવ્યા છો. મહારાજ શ્રી, તે દિવસે રાત્રે વરાડ ગામની ભજન મંડળીમાંથી દર્શન આપીને આપ એકાએક અદ્રશ્ય થઈ ગયા. પછી તો હું નદી, નાળા, ઝાડ, પાન, ગામડા, શહેર, ચોરા, ચૌટાએ, વાડી, ખેતરોમાં સોતો ચારે બાજુ ભટકતો રહ્યો. એ દિવસથી લઈ આજ સુધી મને આપને મળવાની ઉત્કંઠતા આજ સંતોષાય છે. જાઓ. બીજા દિવસે લખા ભગતે લાંબા કેસ અને જટાનો ત્યાગ કર્યો અને શ્રી મહારાજ શ્રીની સેવામાં ઉપસ્થિત થયા. શ્રી મહારાજે કાસાય વસ્ત્રની સંન્યાસ દીક્ષા આપી લક્ષ્મણદાસ નામ આપ્યું. પુનઃ શિષ્ય અને ગુરુનું મિલન થયું. લક્ષ્મણદાસજી હર હંમેશ મહારાજ શ્રીની રાત દિવસ સેવામાં કાર્યરત રહેતા. આશ્રમના ભજન કીર્તન અને શ્રી જય મહારાજ શ્રીની અમૃત વાણીનું પાન કરવા દૂર દૂરથી ભક્તો પધારવા લાગ્યા. અને આમ પણ શ્રી લક્ષ્મણદાસજી અને જય મહારાજનો નાતો યુગો યુગોથી હતો. એની જાણ માત્ર શ્રી સંતરામ મહારાજને જ હતી. પૂર્વ જન્મમાં રાજા અલર્કને ભગવાન ગુરુ દત્તાત્રેય આપેલ વચન મુજબ પુનઃ કળિયુગમાં શ્રી લક્ષ્મણદાસજી અને અવધૂત યોગીરાજ શ્રી સંતરામ મહારાજના સ્વરૂપમાં મળ્યા. શ્રી યોગીરાજે ખૂબ જ અનન્ય ભાવથી શ્રી લક્ષ્મણદાસજીને પોતાના પટ શિષ્ય બનાવ્યા. પૂજ્ય મહારાજ શ્રી લક્ષ્મણદાસજીને યોગ વિદ્યાનું જ્ઞાન આપતા.
અનેક વાર લક્ષ્મણદાસજીને ઘણા પ્રશ્નો ઉદ્ભવતા, પરંતુ એ પ્રશ્નોનું નિરાકરણ પૂજ્ય ગુરુ મહારાજના સત્સંગથી જ એમનું સમાધાન થઈ જતું. એકવાર એમણે મહારાજ શ્રીને પૂછ્યું, હે મહારાજ શ્રી, મારા મનમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવે છે. પ્રશ્ન થાય છે તો નિસંકોચ પૂછો, એમાં સંકોચ શા માટે? મહારાજ શ્રી, આપની આજ્ઞા હોય તો એક પ્રશ્ન પૂછું? વત્સ, જે પણ મનમાં હોય નિશ્ચિંત રૂપે પૂછી શકો છો. હે ગુરુદેવ, આપનો આશય શું છે તે મને કહો. આજ સુધી પેલી વરાડ ગામમાં સાંભળેલી બંસરી જેટલા જ આપ મારા માટે ગહન છો. હું આપનો પાર પામી શકતો નથી. મને મારો જ પરિચય ખબર નથી, પછી આપનો કેવી રીતે હું જાણી શકું? હે શિષ્ય, જે મારું પરમ રહસ્ય છે તે હું તને કહું છું. પૂર્વ યોગ માર્ગની પ્રવૃત્તિ કરવા માટે દેવોએ મારી પ્રાર્થના કરી. ત્યારે દેવોની માંગણી પ્રમાણે કાર્ય કરવા હું તૈયાર થયો અને અત્રિ ઋષિની પત્ની મા અનસૂયાના કુખે હું જન્મ્યો. મેં દત્ત નામ રાખ્યું. અત્રેય ઋષિ મારા પિતા હોવાથી લોકો મને દત્તાત્રેય કહે છે. હું યોગ પ્રવર્તક બન્યો. એ સમયે સનતકુમાર પણ યોગ માર્ગનું જ્ઞાન મેળવવાને અર્થે અલર્ક નામે રાજા થઈને અવતાર્યા હતા. તે અલર્કને યોગશાસ્ત્રનું મેં જ્ઞાન આપ્યું અને ઉપદેશ કર્યો. પણ કેટલાક સમય પછી એ યોગનું જ્ઞાન લુપ્ત થઈ ગયું. પ્રકૃતિ અને પ્રાણીઓ દ્વારા આચારમાં મુકાતા બહુજન હિતાય અનુભવોનું દ્રષ્ટાંત લીધું કે વૃક્ષ છાયા આપે છે તો નિર્વાજ્ય પણ આપે છે, નદી જળ આપે છે તો નિસ્વાર્થ ભાવે આપે છે, પશુ અને પંખી પોતાનો પ્રમાણિક ધર્મ બજાવે છે. એમાંથી જ ઉદાહરણો લઈને મેં મારા જ્ઞાનની વૃદ્ધિ માટે 24 ગુરુ કર્યા અને મેં ગુરુનો મહિમા વધાર્યો. કૂતરાને અને જળમાં રહેનારી માછલીને મેં ગુરુ માની. બ્રહ્માએ બનાવેલા વિશ્વની અપાર સુંદરતા ક્યાંક કલુષિત ન થાય એટલા માટે સદા સર્વદા મેં અથાગ પ્રયાસ કર્યા. હે પ્રભુ, એટલે ગુરુ જ્ઞાન વધારવા અને એનો મહિમા જાળવવા ખુદ આપે પ્રયાસ કર્યો? હે શિષ્ય, છતાં કાળાંતરે માનવમાંથી તે ગુરુ જ્ઞાન નાશ પામવા માંડ્યું. ત્યારે મારે અહીં માનવ સાથે માનવ થઈ સંત રામ નામે સુખ આપનાર શાંત અવધૂતનું રૂપ ધારણ કરવું પડ્યું. અને મારી જ ઈચ્છાથી તું જે અલર્ક હતો તે લક્ષ્મણ નામનો પુરુષ થઈ વરાડની ભજન મંડળીમાં ભજનિક બની ગયો. એટલે હું ગયા જન્મમાં પણ અલર્ક રાજા નામે આપનો જ શિષ્ય હતો અને આ જન્મમાં પણ તમે મને યાદ કરી ફરી બોલાવ્યો? વત્સ, આજે મેં મારી અને તારી ઉત્પત્તિ કહી સંભળાવી છે. તને યોગ વિદ્યાનું જ્ઞાન આપ્યા પછી ગિરનાર પર્વત ઉપર જઈશ અને તારે આ સ્થાન છોડીને બીજે ક્યાંય જવું નહીં. હે તાત, તારી ભક્તિ વડે હું પ્રસન્ન થયો છું, તેથી તું મને નિરંતર જોઈ શકીશ. આ સ્થાનમાં ઘણા લોકો આવશે. તેઓ પણ મારી પાદુકાના દર્શન કરી અહીં બેઠેલા તને જોઈ તારા દર્શન કરી સર્વ પાપોમાંથી મુક્ત થશે, એમાં કોઈ જ સંશય નથી. વળી એકાદશી કે પૂર્ણિમાના દિવસે જે પુરુષ કે સ્ત્રી પૂર્વે વસેલા વિષ્ણુ નારાયણ દેવને નમન કરી મારી પાસે રહેલા છાંગેશ્વર મહાદેવ અને ઉત્તર દિશામાં રહેલા બ્રહ્માણી માતા કે કેદારેશ્વર મહાદેવને નમન કરશે તેના બધા જ દુઃખ ટળી જશે. હે ગુરુદેવ, મારી એક વિનંતી છે. હું તો આપનો ભક્ત છું. આપ મને છોડીને જશો નહીં. હું એકલો અટુલો અહીં શું કરીશ? હે ઉત્તમ શિષ્ય, પણ હજુ તારે તપસ્યા કરવાની બાકી છે, જેના માટે યોગ્ય સમયે તને હું મોકલીશ. પણ બ્રહ્મ પ્રાપ્તિ પછી તારે આ સ્થાન છોડી ક્યાંય જવું નહીં. સ્ત્રી અને ધન આદિનો વિશેષ કરીને ત્યાગ કરવો. આ સ્થાનમાં આવી કોઈ પણ પુરુષ ભક્તિથી તારી સેવા કરશે તે પણ પાપ મુક્ત થશે. હે પ્રભુ,
હું આપનું અસલ સ્વરૂપ જાણીને પાવન થઈ ગયો. આપે મને પારખી આપનો ઉત્તમ શિષ્ય બનાવ્યો. એ જ મારી ભક્તિનું ફળ છે. આપનો પડતો બોલ ઝીલવો એ જ એક શિષ્ય તરીકે મારી ફરજ છે, અને ફરજ ચૂક મારાથી થશે નહીં. હે પ્રભુ, મને આપની શ્રી સંતરામ મહારાજની જય, શ્રી સતગુરુ દેવની જય. હે યોગેશ્વર, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો, જો મને વરદાન આપવાની આપની ઈચ્છા હોય, તો તમારા ચરણ કમળમાં મારા જન્મો જન્મ ભક્તિભાવ ટકી રહે અને મને નિરંતર સેવા પ્રાપ્ત થાય એવું વરદાન આપો. હે તાત, બીજા મનુષ્યો માટે જે અતિ વિકટ છે અને બીજા માણસો જે નથી કરી શકતા એવી ભક્તિ તને મળશે, તથા જે યોગ હું તને કહું તે પણ તને પ્રાપ્ત થશે. શ્રી સંતરામ મહારાજની જય, શ્રી સતગુરુ દેવની જય. કથા સંત રામની, વિશ્વના કલ્યાણની. છે કથા સંત રામની, વિશ્વના કલ્યાણની. છે કથા સંત રામની, વિશ્વના કલ્યાણની. સંત રામની, વિશ્વના કલ્યાણની. ગુરુ દત્તાત્રેયને અલર્ક યોગ સાધનાની ઝલક. ગુરુ દત્તાત્રેયને અલર્ક યોગ સાધનાની ઝલક. અવધૂત કથા છે ધર્મની, અવધૂત કથા છે ધર્મની.